કન્યા મરો મરે પણ મારું ગર્ભાણું ભરો તેવી કહેવત સાર્થક થઈ હોય તેવું ચિત્ર ઊભું થયું છે। કારણ કે ગુજરાતમાં ભૂગર્ભ જળની ગુણવત્તાનું સ્તર બગડ્યું છે। રાજ્યના 25 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ફ્લોરિડાઇડની માત્રા વધુ છે, ત્યારે જેના કારણે અશુદ્ધ પાણીને કારણે હાડકા, દાંત, ચામડી, પેટના રોગના દર્દીઓ વધ્યા છે। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતની ગુલબાંગો પુકારવામાં આવી રહી છે, ત્યારે હજુ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી। કેટલાક વિસ્તારોમાં લોકો ભૂગર્ભ જળ પી રહ્યા છે, ત્યારે ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મતે ગુજરાતના 25 જિલ્લાઓ એવા છે જ્યાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડની માત્રા 1.5 mg થી વધુ છે। તબીબોના મતે ફ્લોરાઇડની વધુ માત્રા હોય તેવું પાણી સ્વાસ્થ્ય માટે જોખમી છે। અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, મહેસાણા, મોરબી, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને સુરત સહિતના જિલ્લાનું ભૂગર્ભ જળ ફ્લોરાઇડ યુક્ત હોવાના કારણે પીવા લાયક રહ્યું નથી। તેમ છતાં મજબૂર લોકો આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। પરિણામે સાંધા, હાડકા, દાંત, ચામડી અને પેટના રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ભૂગર્ભ જળ દૂષિત થતા હજારો લોકો રોગનો ભોગ બન્યા છે, ત્યારે સરકારે આ દિશામાં પગલાં લેવાનું સૂચતું નથી, પણ મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓના પોતાના સ્વાસ્થ્યની ચિંતા પેટી છે। સરકારે નક્કી કર્યું છે કે હવે સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં મળે, કાચની બોટલમાં સખી નીર પીરસાશે। ત્યારે ટૂંકમાં પ્રજાના સ્વાસ્થ્યનું નહીં પણ મંત્રી આઈએએસના સ્વાસ્થ્યની સરકારને વધુ ચિંતા છે।